हेलो विद्यार्थी मित्रों, આપણે 9મા ધોરણમાં આપણો 4 માર્કનો પ્રશ્ન પેપર સ્ટાઇલ મુજબ ડ્યુઅલ ડિરેક્ટેડ એમની પ્રેક્ટિસ કરી રહ્યા છે. લાસ્ટમાં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ના થોડા પેરેગ્રાફની 3-4 પેરેગ્રાફની આપણે લાસ્ટમાં પ્રેક્ટિસ કરી. ત્યારબાદ બાકીના જે ટોપિક છે, સિંગ્યુલર પ્લુરલ છે, ટેન્સ છે વગેરે અને એક્ટિવ પેસિવ, આ બધાની જનરલ પ્રેક્ટિસ, બધાની એક સાથેની પ્રેક્ટિસ એ હવે આપણે આજના વિડીયોમાં કરવાના છે. કે ભાઈ આપણે લાસ્ટમાં જે વાત કરી એ માત્ર આપણો એક જ ટોપિક હતો કે ભાઈ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં પેરેગ્રાફનું રૂપાંતરણ કઈ રીતેથી કરવું અથવા તો પેરેગ્રાફને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતેથી લઈ જવું, આજે આપણે વાત કરવાના છે એમની સિવાયના પેરેગ્રાફની, કે એમની સિવાયના ટોપિક છે એમની, કે ભાઈ એવા ટોપિક છે એને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતેથી રૂપાંતરિત કરવા. આજનો આપણો ફર્સ્ટ પેરેગ્રાફ This lady is an actor. She is good heroine. She worked with many heroes. She is popular among the young girls. આપણે આખું જનરલ ડ્યુઅલ ડિરેક્ટેડની પ્રેક્ટિસ કરીએ છીએ. This lady is an actress. There is my mistake. A-C-T-R-E-S-S. અહીંયા એક C મિસ થઈ ગયો છે. Actress. She is good heroine. She works with many heroes. She is popular among the young girls. અહીંયા આપણે ગુજરાતી નહીં કરીએ કેમ કે આપણે તો ચેન્જ ધ ટેક્સ્ટ પેરેગ્રાફને પરિવર્તિત કરવાનો છે. હવે આપણે આ પેરેગ્રાફને ચેન્જ કરવા માટે આ રીતની સૂચના આપીશું. બિગિન લાઈક ધીસ એવું કરી અને આપણને આપ્યું છે કે gentleman is an, પછીથી આપણે ડેશ 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 એવું કરીને આપ્યું છે. આટલું વાક્ય આપણે આપેલું છે અને આપણે કહ્યું છે કે ભાઈ આપેલો જે પેરેગ્રાફ છે એમને પરિવર્તિત કરો, એટલે કે ડુ એઝ ડિરેક્ટેડ. એમાં આપણે બિગિન લાઈક ધીસ એવું કહી અને એક અધૂરો વાક્ય છે એ આપણે આપી દીધું છે. નાવ શું ફેરફાર કરવાનો છે આ પેરેગ્રાફમાં? તો કે ભાઈ ધીસ લેડી, પહેલા તો આપણે એ જોવું પડશે કે વાક્યની અંદર શું ફેરફાર કરવાના છે. તો કે ભાઈ જુઓ, અહીંયા આપણે લેડી આપ્યું છે, અહીંયા આપણે જેન્ટલમેન આપ્યું છે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ લેડી એટલે આ સ્ત્રી છે અને જેન્ટલમેન આ પુરુષ માટે વપરાય છે. તો એનો અર્થ એવો થયો કે આપેલું
આપેલો પેરેગ્રાફ છે ને એમાં આપણે જેન્ડર ચેન્જ કરવાની છે, એટલે કે જાતિ પરિવર્તન કરવાનું, એટલે કે જ્યાં સ્ત્રીલિંગ આવતું હોય ત્યાં પુલ્લિંગ આવતું હોય ત્યાં સ્ત્રીલિંગ નામ લખી અને આખો પેરેગ્રાફ છે ફરીથી લખવાનો. પણ માત્ર એટલું લખવાથી જ બધા ચેન્જીસ નહીં થાય. એમાં આવતા સર્વનામો બદલાવા પડશે, એમાં સ્ત્રી માટે વપરાતા શબ્દો અને પુરુષ માટે વપરાતા શબ્દો છે એ જો અલગ અલગ હોય તો આપણે એમને ચેન્જ કરવા પડે. એટલે આપણે જોઈએ કે ધીસ જેન્ટલમેન ઇઝ એન, પછી અહીંયા સોરી ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ. જો કોઈ લેડી છે એ એક્ટિંગ કરતા હોય તો એક્ટ્રેસ કહેવાય, પણ લેડીના બદલે જો કોઈ પુરુષ હોય તો જેન્ટલમેન, તો એન તો પુરુષ માટે શબ્દ વપરાય એક્ટર, એટલે આપણે પહેલો શબ્દ ચેન્જ કર્યો એક્ટર, તો ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટર. હવે આપણે એક્ટ્રેસ લખીએ ન ચાલે, કેમ કે એક્ટ્રેસ એ સ્ત્રી માટે છે અને એક્ટર એ પુરુષ માટે છે. પહેલું વાક્ય પછી આગળ સી ઇઝ ગુડ હિરોઈન. હવે આપણે સી આપ્યું છે એમને બદલાવવું પડશે. અહીંયા લેડીઝ છે એટલા માટે સી, પણ હવે આપણે જેન્ટલમેન લખીએ છીએ એટલા માટે આપણે લખવું પડે હી ઇઝ ગુડ. અને હિરોઈન જો કોઈ સ્ત્રી એક્ટિંગ કરતી હોય તો એને હિરોઈન કહેવાય, પણ એના બધા પુરુષ હોય તો હીરો કહેવાશે ને. એટલે હી ઇઝ ગુડ હીરો, બરાબર. બીજું વાક્ય ત્યારબાદ સી વર્ક વિથ મેની હીરોઝ. સી અહીંયા લેડીઝ એટલા માટે સી, હવે આપણે તો અહીંયા જેન્ટલમેન લખ્યું છે એટલા માટે હી, તો હી વર્ક વિથ મેની. ફરીથી આપણે અહીંયા પહોંચ્યા હીરો, તેણીએ ઘણા બધા હીરો સાથે કામ કર્યું છે. હવે આપણે એમ કેવું છે હી વર્ક વિથ મેની, તો જેન્ડર ચેન્જ કરીએ છીએ તો હીરોઝ છે તો હિરોઈન થઈ જાય, એટલે સી વર્ક વિથ મેની હિરોઈન એવું લખવું પડશે. વિથ મેની હિરોઈન, તેને ઘણી બધી હિરોઈન સાથે કામ કર્યું છે. પછી છેલ્લું વાક્ય સી ઇઝ પોપ્યુલર અમોંગ ધ યંગ ગર્લ્સ. કેટલા વાક્યમાં ચેન્જીસ? તો ભાઈ એક તો સી એમનું આપણે કરવું પડશે હી, જેન્ડર ચેન્જ કરીશું. હી ઇઝ પોપ્યુલર અમોંગ ની વચ્ચે પોપ્યુલર અમોંગ the young girls. तो गर्ल्स से जेंडर चेंज करिए तो बॉय. क्लियर છે? તો આ રીતેથી જો કોઈ પેરેગ્રાફની અંદર આપણે જેન્ડર ચેન્જ કરવાની કહીશું, ઓલરેડી આપણે આગળ આપણા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી ચૂક્યા છે, પણ આખે આખું આપણે પૂર્ણ કરીએ છીએ. ચેન્જ ધ ટેક્સ્ટ બધા પ્રકારના ફેરફારો હવે આપણે ભણી ચૂક્યા. બધું જ આપણે જ્યારે પૂર્ણ કરવા જઈએ છીએ ત્યારે એમની એક નાની એવી પ્રેક્ટિસ કે એ બધાને ફરીથી એક વખત આપણે રિવિઝન થઈ જાય એમના માટેની આ પ્રેક્ટિસ છે, યાદ રાખજો. બરાબર? એટલે એક વચનમાંથી સોરી જેન્ડર ચેન્જ માટેનો પેરેગ્રાફ, હજુ એક પેરેગ્રાફ આપણે બીજા અલગ પ્રકારનો લખીએ અને એમને પણ સમજીએ કે હાઉ ટુ ચેન્જ પેરેગ્રાફ છે એ કઈ રીતેથી પરિવર્તિત થશે એની વાત કરીએ. ઓકે, નેક્સ્ટ
એમના પછીનો પેરેગ્રાફ આપણે લખીએ. બીજો પેરેગ્રાફ, I am a postman. This is my bicycle. You are a farmer. That is your tractor. Begin like this. ટૂંકું આપ્યું છે આપણે, ખૂબ VR એટલું લખીને જ આપ્યું છે. ના, પેલા આપણે પ્રશ્ન જોઈએ અને પછી એનો આન્સરની શરૂઆત જોઈએ. અહીંયા માત્ર આપણે સેન્ટર ટેક્સ્ટના ટોપિક આવડી જાય એટલું જરૂરી નથી. આ પ્રેક્ટિસ આપણે એટલા માટે કરીએ છીએ માત્ર આપણે સિંગ્યુલર પ્લુરલ આવડી ગયું, ટેન્સ કાળ પરિવર્તન આવડી ગયું, કે આપણને એક્ટિવ પેસિવ આવડી ગયું, તો એટલું જ આપણા માટે પૂરતું નથી. એમની સાથે સાથે જરૂરી છે કે ભાઈ પેપરમાં જ્યારે આપણે આગળ કોઈ પેરેગ્રાફ આવે છે ત્યારે એ પેરેગ્રાફને આપણે આઈડેન્ટિફાઈ કરી, એ પેરેગ્રાફને આપણે ઓળખી અને પછીથી આપણે એને કઈ રીતેથી ચેન્જ કરવાના છે એ પણ મહત્વનું છે. એટલે માત્ર ગ્રામર આવડી ગયું એ મહત્વનું નથી, એમને કઈ રીતેથી અપ્લાય કરવું, કઈ રીતેથી આપણી પેપર સ્ટાઇલમાં લાગુ પાડવું, એમને સમજવું એ પણ આપણા માટે એટલું જ જરૂરી રહેશે. જો I am a postman, હું એક ટપાલી છું. This is my bicycle, અમારી સાયકલ છે. You are a farmer, તમે એક ખેડૂત છો. That is your tractor, અને તે તમારું ટ્રેક્ટર છે. Now મારે આ પેરેગ્રાફને ચેન્જ કરવાનું છે આ મુજબ. VR, ઓકે, હવે આમાં I am માંથી I નું જો અહીંયા V કર્યું તો પેલું કોષ્ટક જોઈએ તો I એક વચન, કર્તા પ્રથમ પુરુષ એક વચન અને V એમનું બહુવચન. તો અહીંયા I નું V કર્યું તો મતલબ એવો થયો કે ભાઈ આ પેરેગ્રાફ આપણે સિંગ્યુલર એક વચનમાં આપ્યો છે, એમનું V કરીએ છીએ એટલે પ્લુરલ. આપેલો પેરેગ્રાફ છે એમને આપણે ક્યાં લઈ જવાનો છે? એક વચનમાંથી બહુવચનમાં. હવે એક વચનમાંથી કોઈ પેરેગ્રાફને આપણે બહુવચન કરીએ છીએ અથવા તો એમને બહુવચનમાં લઈ જઈએ છીએ ત્યારે ઘણા બધા ચેન્જીસ કરવા પડે. કઈ રીતેથી? તો જો આપણે પેરેગ્રાફ લખીએ આમનો આન્સર, તો આમનો આન્સર છે આ રીતેથી લખાશે VR. હવે I am a postman, હું એક ટપાલી છું, પણ VR postman એવું કરે, અમે ટપાલીઓ છીએ. તો VR આર્ટિકલ નીકળી જાય, બહુવચન નામને ન લાગે, અને પોસ્ટમેન આપ્યું છે એમનું POSTMEN, યાદ રાખજો બહુવચન, મેન નું બહુવચન મેન, MEN. VR postman. આગળ This is my bicycle, બરાબર. તો પેલા this આ એક વચન છે, આપણે આનું બહુવચન કરીએ તો this બહુવચન લખશે તો આ these are, બરાબર એમ લખાશે. these are you આપ્યું છે, this is my bicycle. તો અહીંયા I હતું એક my છે, પણ આપણે તો અહીંયા V લખી નાખ્યું. તો I my, V us અને you તો your. તો these are your bicycle. લખ્યું વાક્ય બહુવચનમાં these are your bicycle.
પછી એમના પછીનું વાક્ય, યુ આર ફાર્મર. યુ આર ફાર્મર. બહુવચન કરીએ તો યુ ના બંને રૂપો સરખા, એક વચન ને બહુવચનમાં તો યુ નું યુ જ રહે, કેમ કે એમના બંને રૂપો સરખા છે. યુ આર આપણે બહુવચનમાં લઈ જઈએ છીએ, યાદ રાખજો. આ નામનું બહુવચન કરશું આપણે, જે આપણે નામ આપ્યું છે એમનું બહુવચન કરશું. જો મેં પણ ભૂલ કરી, ધ્યાન રાખજો, એ આવે, સોરી, ફાર્મર, FARMER, માય મિસ્ટેક. યુ આર ફાર્મર છે તો ફાર્મર, તો યુ આર જો આપણે અહીંથી આર્ટિકલ એ કેમ કાઢી નાખ્યો, તો કે સાહેબ આપણે આ નામનું બહુવચન કર્યું તો બહુવચન નામની આગળ આર્ટિકલ એ કે આર્ટિકલ એન આવે નહીં. આપણે શરૂઆતમાં ભણ્યા, શરૂઆતના આપણા જે વિડીયો હતા એમાં આપણે ભણી ગયા આર્ટિકલ. તો ત્યારે આપણે ભણ્યા હતા કે ભાઈ એક વચન નામ હોય ને તો જ એની આગળ આર્ટિકલ એ અને એન આવે. બહુવચન નામની આગળ આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન મુકાતો નથી. હવે છેલ્લું વાક્ય, ધેટ ઇઝ યોર ટ્રેક્ટર. તો ધેટ નું બહુવચન કરીએ તો those are yours. Those are yours. Tractor નું ટ્રેક્ટર. Those are your tractors. તો આ રીતેથી જો કોઈ પેરેગ્રાફ આપણને આપ્યો છે ને મને સિંગ્યુલર માંથી એ પેરેગ્રાફને આપણે પ્લુરલમાં અથવા તો પ્લુરલમાં આપ્યો ને સિંગ્યુલરમાં, માનો કે આપણે ઉલટું પણ આપ્યું હોય, તો અમને આ પેરેગ્રાફ પ્રશ્ન તરીકે આપ્યો છે તો તમારા પેરેગ્રાફને આ રીતે ચેન્જ કરવાનો થાય. બંને પ્રોસેસ એક જ સરખી થાય. ટૂંકમાં અમને સિંગ્યુલર પ્લુરલનો પ્રોપર ખ્યાલ હોય તો આ બંને પ્રોસેસ અથવા તો બંને રીત એ આપણા માટે સરળ છે. પછી એક વચનમાંથી બહુવચનમાં પેરેગ્રાફને લઈ જવાનું છે કે પેરેગ્રાફને બહુવચનમાંથી એક વચનમાં લઈ આવવાનું છે. બંને એક જ સરખું થશે, બંને અલગ અલગ થતા નથી. એટલે સિંગ્યુલર પ્લુરલ પેરેગ્રાફને એક વચનમાંથી આપણે બહુવચનમાં લઈ આવ્યા. ત્યારબાદ એક આપણે કાળ પરિવર્તનનો પણ પેરેગ્રાફ જોઈ લઈએ કે ભાઈ કોઈ પેરેગ્રાફ છે એનું કાળ પરિવર્તન કઈ રીતે થશે. ઓકે, હજુ આપણે એક પેરેગ્રાફ જોઈએ અલગ રીતથી. બીજો પેરેગ્રાફ, The postman gets up early in the morning. He goes to the post office. He sorts the letter
then takes his bicycle and leaves to deliver the letter. Yes? આ રીતનો આપણે એક પેરેગ્રાફ આપ્યો છે. થોડો પેરેગ્રાફ આપણે પહેલા સમજી લઈએ એટલે આન્સરમાં સરળ આવે. The postman gets up early in the morning. Postman દરરોજ સવારે વહેલો ઉઠે છે. He goes to the post office. એની પોસ્ટ ઓફિસે જાય છે. He sorts the letter. Sorts એટલે અલગ વર્ગીકૃત કરવું. એ બધા પત્રો છે એમને અલગ કરે છે. He then takes his bicycle, પછી એની સાયકલ લે છે and leaves to deliver the letter. અને પત્રો છે એ આપવા માટે ડિલિવર કરવા માટે નીકળી જાય છે. ના આ પેરેગ્રાફ આપણે આપ્યો છે અને નીચે આપણે આપ્યું છે begin like this. આ રીતેથી લખવાની શરૂઆત કરો એમ આપ્યું છે. The postman got up. The postman got up. Early in the પેલું વાક્ય આંખમાં આવે છે. કારવારી વચનમાં તો શું એમાં ક્રિયાપદો બદલાવાના છે. એટલે આપણે પેલું આખું એક વાક્ય બનાવીને આપ્યું છે. The postman got up early in the morning. પણ ફેરફાર એક જ જગ્યાએ છે. જો આપણે ગેટ ના બદલે ગોટ આપ્યું છે. હવે ના we have to identify. હવે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે કે ભાઈ આપેલો પેરેગ્રાફ છે એને કઈ રીતેથી ચેન્જ કરવાનું છે. તો ગેટ એ V1 છે અને S લાગ્યો કેમ કે ધ પોસ્ટમેન એક વચન છે એટલે ગેટ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એમનું શું કરી નાખ્યું છે તો ગોટ V2. સાદા વર્તમાન કાળના વાક્યને સાદા ભૂતકાળ થઈ ગયા છે. એનો મતલબ એવો થયો કે આપેલું બાકીના બધા જ વાક્યો છે ને એમને આપણે ભૂતકાળમાં લઈ જવાના છે. પેલું વાક્ય તો ઓલરેડી આપણે બનાવીને આપ્યું છે. બાકીના વાક્યોને જો આપણે ચેન્જ કરીએ તો આમાં આપણે ઉલટું કરીએ કે આપણે અંડરલાઈન કરીએ કેટલા શબ્દો આપણે બદલાવા પડશે. He is gone to his post office. એક આ બદલાવવું પડે. આ V1 છે. ક્રિયા પર કદાચ બદલશે. આમાં કાળ પરિવર્તન જો આપણે પૂછાય તો એ આપણા માટે સરળ પડે. ક્રિયાપદ બદલાશે. આગળ લખીએ તો he goes to the post office. એની પોસ્ટ ઓફિસે જાય છે અને બધા આપણે કેવું કરશે ગયો હતો તો he આમનું V2 went to the post office. He went to the post office. Go નું ભૂતકાળનું રૂપ went. He went to his post office. આગળ he sorts the letter. સાથે માત્ર ક્રિયાપદ તો he અહીંયા પૂછતો sorted the letter. He then takes his bicycle. So he then takes no visit to. So he then took his bicycle and lived
છોડવું જતું રહેવું V1 છે એમનું V2 કરીએ એટલે એન્ડ લેફ્ટ આમનું V2 to deliver the letter. Clear? અહીં આપણે ખરેખર લેટર્સ લખવું જોઈએ. લેટર્સ. યસ. તો જો આપણને કોઈ પેરેગ્રાફ છે કાળ પરિવર્તન માટે પૂછે કે જેમાં આપણે જે આપણે પેરેગ્રાફ આપ્યો છે એમાં કાળ પરિવર્તન કરવું છે તો એ કાળ પરિવર્તન છે એ આ રીતે થશે. એક મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. હા હવે આપણે બે પ્રકારના ત્રણ પ્રકારના ફેરફારો જોઈ ચૂક્યા. એકમાં આગળ આપણે ચેન્જ વોઇસ જોયું, પછી જેન્ડર ચેન્જ જોયું, પછી સિંગ્યુલર પ્લુરલ પણ જોયું, કાળ પરિવર્તન માટેનો પણ એક પેરેગ્રાફ એ આપણે જોયો બરાબર. અને હજુ એક પેરેગ્રાફ આપણે જોયો ચેન્જ ધ ટેક્સ્ટ માટેનો અને પછી આપણો આખું ચેન્જ ધ ટેક્સ્ટનો આ ટોપિક છે એ સંપૂર્ણ ટોપિક છે એમને આપણે અહીંયા પૂર્ણ કરી. હવે નેક્સ્ટ એક પેરેગ્રાફ આપણે જોઈએ. ચોથો પેરેગ્રાફ. Suman rang the bell Mira opened the door. Suman gave her a letter અને છેલ્લું વાક્ય Mira read it. પેરેગ્રાફ છે સૂચના આપણે આપીએ છીએ આ રીતે અને આપણે આપ્યું છે the bell was આપને વાક્ય બનાવીને આપ્યું છે the bell was wrong by now આ જો આપણે આપ્યું છે ને હવે આપણે જાતે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ભાઈ આપેલો પેરેગ્રાફ છે એમાં આપણે શું ચેન્જીસ કરવાના છે. તો જો હવે ચેન્જીસ જોવા જઈએ તો સુમન રેન્ક ધ બેલ વોઝ રેન્ક આપણે ખબર પડી ગઈ વોઝ પ્લસ વીસી આવ્યું બાય આપ્યું છે. તો આ પેરેગ્રાફ ટેક્સ્ટ ક્વેશ્ચનમાં લખવાનું છે. સાદા ભૂતકાળમાં વોઝ આપ્યું છે બાય તો આપણે આગળ લખવાનું ડાયરેક્ટ ચાલુ કરી દઈએ. બાય Suman gave her a letter. Sorry. Mira opened the door. Mira open કરી શું ઓપન કર્યું the door. ઈડી લાગ્યું છે V2 છે એટલે સાદો ભૂતકાળ તો the door was opened by the
Mira. Suman gave her a letter. Suman gave her a letter. Suman gave. Suman ने पूछा क्यों a letter. Give, gave અને given. V2. સારો ભૂતકાળ છે. પેસિવમાં ચેન્જ કરીએ તો a letter was हमने given by a letter was given to her. બે કર્મવાળું વાક્ય છે ને her અને a letter એટલે આપણે her વધી એટલે બે કર્મવાળું વાક્ય છે ટાઈમ આપી દઈએ to her by સુમન. ચલો વાક્ય મીરા રીડ ના ત્રણેય રૂપો સરખા યાદ રાખજો. એસી ચેન્જ કરીએ તો સાદો ભૂતકાળ છે. It was read by Mira. Clear છે? તો વિદ્યાર્થી મિત્રો change the text આપણને 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં બંને ધોરણમાં આ રીતેથી આપણે પૂછાશે અને આપણે એમના માટે આ રીતની તમારે લોકોએ થોડી પ્રેક્ટિસ કરવાની રહેશે ચેન્જ ધ ટેક્સ્ટ માટેની અને સતત પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોથી આ ડુએલ્સ ડિટેક્ટેડ ચેન્જ ધ ટેક્સ્ટ આ પ્રશ્ન 4 માર્ક્સનો અહીંયા પૂર્ણ. નેક્સ્ટ વિડીયોથી એટલે કે નેક્સ્ટ લેક્ચરથી આપણે ગ્રામરનો આપણે નવો ટોપિક છે એમને ભણવાની શરૂઆત કરશું. ઓકે.